टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો વકફ બોર્ડનું સૌથી મોટું કૌભાંડ અને આજે ચર્ચા એના વિશે જ કરવી છે। ભરૂચમાં વકફ બોર્ડના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। વકફ બોર્ડના સભ્યો દ્વારા આચરવામાં આવેલા જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે। તો વકફ બોર્ડના સભ્યોએ નકલી પેપરથી જમીન કૌભાંડ આચર્યું અને ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળ પર જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે। વકફ બોર્ડના જમીન કૌભાંડ મામલે ભરૂચમાં 8 ગુના નોંધાયા છે। તો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયા છે। અંકલેશ્વર જીઆઈડીસી તેમજ નબીપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે। તો તમામ કેસમાં એક જ મોડસ ઓપરેન્ડીથી કૌભાંડ આચરવામાં આવ્યું છે। ગુજરાત વકફ બોર્ડના ખોટા પત્રો બનાવી કૌભાંડને અંજામ આપ્યો છે। તો વેચાણ અને ભાડા કરાર માટે નકલી પત્રો બનાવવામાં આવ્યા છે। વેચાણ તેમજ ભાડા કરારની પરવાનગીના ખોટા પત્ર બનાવવામાં આવ્યા છે। 22 ડિસેમ્બર 2023 થી 29 ઓગસ્ટ 2024 વચ્ચે આખું કૌભાંડ આચરવામાં આવ્યું અને સમગ્ર કૌભાંડમાં અફસાના બાનુ કાઝી 6 કેસમાં વોન્ટેડ જાહેર થયા છે। તો મુકેશ જૈન કૌભાંડના 5 કેસમાં વોન્ટેડ જાહેર થયા છે। ઇકબાલ ડેરૈયા કૌભાંડના 3 કેસમાં વોન્ટેડ જાહેર, ત્યારે ધનજી ડોબરિયા એક કેસમાં વોન્ટેડ જાહેર। આ ઉપરાંત હાજી અલી આદમ બંદૂકવાલા પણ એક કેસમાં વોન્ટેડ જાહેર છે। તો વકફ બોર્ડને લઈને જ અનેક સવાલો થઈ રહ્યા છે, કારણ કે જે પ્રમાણે હેતુ જે નક્કી કરવામાં આવ્યો હતો તે અંગે કામગીરી થઈ રહી છે કે કેમ તેને લઈને સવાલો છે, કારણ કે એક બાદ એક આ કૌભાંડ સામે આવી રહ્યા છે અને આજે ચર્ચા એ કૌભાંડ પર જ કરવી છે, કારણ કે એક બાદ એક આજે ન્યૂઝ કેપિટલ દ્વારા એ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવશે। ભરૂચમાં જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ભરૂચમાં વકફ બોર્ડના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ આજે કરવામાં આવશે અને તે અંગે જ ચર્ચા કરવામાં આવશે। તો વકફ બોર્ડના સભ્યો દ્વારા આચરવામાં આવેલ જમીન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવશે અને એક બાદ એક તે મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે અને તેના પર સવાલ કરવામાં આવશે, કારણ કે વકફ બોર્ડનો મુખ્ય હેતુ લોક કલ્યાણ માટેનો છે, પરંતુ એ લોક કલ્યાણની કામગીરી થઈ રહી છે કે કેમ તેને લઈને સવાલો છે અને લોકો માટે જે મિલકતોનો ઉપયોગ થવો જોઈએ તે લોક કલ્યાણ માટે મિલકતોનો ઉપયોગ થવો જોઈએ તે ઉપયોગ લોકો માટે થઈ રહ્યો છે કે કેમ તેને લઈને સવાલો થઈ રહ્યા છે, કારણ કે એક બાદ એક આ કૌભાંડ સામે આવી રહ્યા છે। જમીનોના કૌભાંડ, મિલકતોના કૌભાંડ અને આજે ચર્ચા તેના વિશે જ કરવી છે। વકફ બોર્ડના મતલબ વિશે જો વાત કરવામાં આવે તો અનેક તેને લઈને સવાલો થઈ રહ્યા છે અને સવાલો ઉપર જ ચર્ચા કરવી છે। આજે અમારી સાથે એ ચર્ચા કરવા માટે સહયોગી ઋષાંગ અમારી સાથે જોડાઈ ગયા છે। આ સાથે આઉટપુટ હેડ જીગર અમારી સાથે જોડાયા છે અને સહયોગી વૈભવી પણ અમારી સાથે જોડાયેલા છે। તે પણ ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સમજાવશે કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને અપડેટ આવશે। સૌથી પહેલા ઋષાંગભાઈ આપની પાસે આવવું છે કે આ વકફ બોર્ડને લઈને જ્યારે ચર્ચા કરવામાં આવી રહી છે, સૌથી પહેલાં તો ન્યૂઝ કેપિટલ દ્વારા એક બાદ એક પર્દાફાશ કરવામાં આવશે, જ્યાં જ્યાં જે કૌભાંડો આચરવામાં આવ્યા છે તેનો પર્દાફાશ કરવામાં આવશે, પરંતુ સૌથી પહેલાં તો એ સમજવાનો પ્રયત્ન કરવો છે કે આખરે આ વકફ બોર્ડ છે શું, કારણ કે એનો મુખ્ય હેતુ હતો કે લોક કલ્યાણ માટે જે પણ મિલકતો છે તેનો ઉપયોગ થાય, લોક કલ્યાણ માટે જે પણ સ્થાવર મિલકત હોય કે જંગમ મિલકત હોય તેનો ઉપયોગ થાય, પરંતુ શું એ હેતુ પૂરો થઈ રહ્યો છે ખરી? શબ્દ વકુફા પરથી આવ્યો છે। વકુફા એટલે કે દાનમાં આપવામાં આવેલી રકમ, સંપત્તિ। તમે સ્વેચ્છાએ તમારી સંપત્તિ દાનમાં આપો છો મુસ્લિમ સંપ્રદાય માટે તો એ વકફ કહેવાય। સવાલ એ છે કે વકફ બોર્ડ ન તો દેશના હિતમાં છે, ન તો મુસલમાનોના હિતમાં છે, ન તો હિન્દુઓના હિતમાં છે। વકફ બોર્ડનો સતત ભ્રષ્ટાચારો થતા રહે છે, જેમાં નેતાઓ પણ પકડાય છે, વકફ બોર્ડના નેતાઓ પણ પકડાયા છે। તો તમામ જે વાતોનો એક જ સૂર નીકળે છે કે વકફમાં સુધારા માટે જરૂર છે। વકફ બેઝિકલી જ્યારે એક વ્યક્તિ, મુસલમાન વ્યક્તિ પોતાનાથી કમાવેલી ઇન્કમ, પોતાનાથી અર્જિત કરેલી સંપત્તિ એ દાનમાં આપે છે મુસ્લિમ સંપ્રદાય માટે, તો એ વકફ છે। પરંતુ સવાલ એ છે કે જ્યારે એક હિન્દુ દાનમાં આપી શકે એના માટે ચોક્કસ નિયમો છે ને એ નિયમોનો ભંગ થતો સરે આમ જોવા મળી રહ્યો છે અને એના પરિણામે જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે।
વકફ બોર્ડ વિશે જો વધુ વાત કરવામાં આવે તો 1954માં આ આખો જે એક્ટ હતો તે સામે આવ્યો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો એ સમયગાળામાં કયા પ્રમાણે કામગીરી થતી હતી અને કયા પ્રકારે કાર્યવાહી થતી હતી અને અત્યારના સમયગાળાને જો આપણે કમ્પેર કરીએ તો અત્યારમાં અને એ સમયગાળા દરમિયાન કયા પ્રકારે કામગીરી થતી હતી તે સમજાવશો. એકચ્યુઅલી વકફ કાયદો અંગ્રેજોના સમયથી છે આપણા દેશમાં. 1923માં લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ 1954માં પણ લાવવામાં આવ્યો હતો. આપણા દેશનું વિભાજન થયું ત્યારે ઘણા બધા હિન્દુઓ છોડીને પાકિસ્તાન, ત્યાંથી પાકિસ્તાન બાંગ્લાદેશમાંથી આપણા ભારતમાં આવ્યા. એ જ રીતે આપણા દેશમાંથી મુસલમાનો છે પાકિસ્તાન ને બાંગ્લાદેશમાં ગયા. તો આપણા દેશમાંથી જે મુસલમાનો ગયા એનું જે મેનેજમેન્ટ, જે સંપત્તિ છોડીને ગયા એના મેનેજમેન્ટ માટે વકફ બોર્ડ હતું. વકફ બોર્ડે કીધું એ સંપત્તિ અમારી છે, જે મુસલમાનો ભારત છોડીને પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં ગયા છે. 1954માં કાયદો લાવવામાં આવ્યો મેનેજમેન્ટ થ્રુ. એના પછી આપણે જે મુખ્ય સમાચાર છે કોમલ એને વિસ્તારથી આપણે સમજાવી અને ત્યારબાદ આપણે ચર્ચાને આગળ વધારી, કારણ કે ખૂબ મોટી એક સૌથી મોટું કૌભાંડ વકફ બોર્ડનું સામે આવ્યું છે. જય અત્યારે ભરૂચમાં છે. જય, પહેલા વિસ્તારથી આખું ઘટનાક્રમ, કારણ કે જેટલા પણ લોકોના નામ આવ્યા છે એ તમામ લોકો વકફ બોર્ડ સાથે સંકળાયેલા છે. વકફ બોર્ડના કેટલાક કર્મચારીઓ છે અને એમના દ્વારા આખું આ કૌભાંડ જ્યારે આચરવામાં આવતું હોય ત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે જે તમે વાતો કરો છો એની અંદર જ તમારા જે કર્મચારીઓ હોય અથવા તો જેને જવાબદારી સોંપવામાં આવી છે એ જ લોકો જો સંડોવાયેલા હોય તો આ સૌથી મોટું કૌભાંડ કેવી રીતે કહી શકાય? ચોક્કસ ભરૂચ જિલ્લામાં જે વકફ બોર્ડની જમીન આવેલી છે, આ જમીનને ખોટા દસ્તાવેજોના આધારે બારોબાર વેચી દેવાનું જાણે એક પ્રકારનું ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ભરૂચ જિલ્લામાં એક પછી એમ કુલ 8 પોલીસ ફરિયાદ વકફ બોર્ડની જે માલિકીની જમીન છે તેને બારોબાર વેચી દેવાનું જે કૌભાંડ છે તે બહાર આવ્યું છે અને આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં જ 6 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આમાં સૌથી વધુ વકફ બોર્ડની જે જમીન છે તે જીતાલી ગામની છે. આ ઉપરાંત કોસંબડી ગામે પણ આ પ્રકારનો એક બનાવ સામે આવ્યો હતો, તેમાં જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને એક ભરૂચના લુહારા ગામનો બનાવ છે તો તેમાં નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ તમામ જે ફરિયાદ છે આ ફરિયાદમાં તબક્કાવાર આરોપીઓની ધરપકડ પણ થઈ છે, પરંતુ જે વકફ બોર્ડના પૂર્વ ટ્રસ્ટીઓ હતા તેમના દ્વારા જે જમીન જે છે તે બારોબાર વેચી દેવાનું શું આયોજિત ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અનેક લોકો આ જે ટ્રસ્ટીઓ છે તેમની સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. અનેક જે બનાવો છે તેમાં જે મુખ્ય આરોપી મુકેશ જૈન અને અફસાના બાનુ છે તો એ હજુ પણ ફરાર છે. તેની ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે, પરંતુ જે તમામ ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા અને રજૂ કરવામાં આવ્યા હતા આ અંગેની જાણ ગુજરાત વકફ બોર્ડને કરવામાં આવી હતી અને વકફ બોર્ડે સમગ્ર મામલાની તપાસ કરી તો આ કૌભાંડ આચરાયું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે અંકલેશ્વરના સબ રજિસ્ટ્રાર જ ખુદ આ જે બનાવ છે તેમાં ફરિયાદી બન્યા છે અને તેના આધારે પોલીસે દાખલ કરી એક પછી એક આરોપીઓની ધરપકડ કરી છે. જે જીતાલી ગામની જે જમીન છે તો તેમાં ગુજરાત વકફ બોર્ડની મંજૂરી મળી ગઈ છે આ જમીન માટે, તેવા ખોટા પત્રો પણ બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અનેક લોકોના બનાવટી દસ્તાવેજો એટલે કે ડુપ્લિકેટ જે ઓળખકાર હોય છે તે બનાવવામાં આવ્યા હતા અને તેના આધારે આ જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું. ત્યારે હાલ તો આ મામલાએ પોલીસે તપાસ શરૂ કરી છે અને આ બનાવમાં આજે કુલ 8 મામલાઓ છે તેમાં કેટલા લોકો સંડોવાયેલા છે તેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જી જે એટલે વધુ અપડેટ પણ આપણી પાસેથી લેતા રહીશું અને એક બાદ એક ફરિયાદ વિશે પણ હવે વાત કરવી છે, જેના પર ચર્ચા કરવાની છે. ફરિયાદ નંબર 1 વિશે જો સૌથી પહેલા વાત કરવામાં આવે તો જે પ્રકારે આખી પરિસ્થિતિ સર્જાઈ હતી અને આખી જે ફરિયાદ 1 છે તેમાં કયા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેને લઈને એફઆઈઆરમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સૌથી પહેલા વૈભવી પાસેથી જાણીએ. બિલકુલ કોમલ, તો જે વકફ બોર્ડના નામે જે તે વ્યક્તિઓ છે વકફ બોર્ડ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તેને સૌથી પહેલાં ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સમજવું છે, કારણ કે જે સૌથી પહેલી ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં અનેક જે નામો છે તેમની સામે પહેલેથી જ અનેક ગુના નોંધાયેલા છે. સૌથી પહેલાં તો ભરૂચમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે, ડિસ્ટ્રિક્ટ ભરૂચ, અને તેમાં પણ અંકલેશ્વર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે.
22 તારીખના રોજ જે ફરિયાદ 23 તારીખના રોજ જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. હવે આઈપીસીની જે કઈ કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે તેની ઉપર સૌથી પહેલા તો વાત કરીએ તો 465, 407, 400 અને 471ની જે આ કલમ છે તે હેઠળ અહીંયા ફરિયાદ નોંધવામાં આવી છે. અને બીજી તરફ જે